વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે આપણે બનાવીશું ચોખાના પાપડ। ચોખાના પાપડ આજે હું અલગ રીતથી બનાવતા શીખવાડવાની છું। આ રીતમાં ખીચું બનાવવાની કે વણવાની કોઈ પણ માથાકૂટ વગર જ આપણે પાપડ સરસ રીતે બનાવી શકીએ છીએ। આ પાપડ બનાવ્યા પછી તમારે તડકામાં પણ સૂકવવાની જરૂર નથી, પંખા નીચે જ સરસ સુકાઈ જાય છે અને પાપડ ફાટતા પણ નથી। પાપડ એકદમ ક્રિસ્પી અને પોચા બને છે। તમે પણ ઘરે આ રીત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ પાપડ બને છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું ચોખાના પાપડ। ચોખાના પાપડ બનાવવા માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો, તમારી પાસે જે હોય એ ચોખા તમે લઈ શકો છો। આ ચોખાને મેં 2 વાર ધોઈને 3 થી 4 કલાક પહેલાં પલાળી રાખ્યા હતા અને થોડું પાણી પણ રાખ્યું હતું અંદર। હવે આપણે આ ચોખાને આ પાણી સાથે જ ક્રશ કરી લેવાના છે। એકદમ સરસ ખીરું બનાવવાનું છે। આપણે ચોખાને આમાં એડ કરી લઈશું। હવે આમાં થોડું હું પાણી એડ કરીશ। લગભગ અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી આપણે એડ કરવાનું છે અને ક્રશ કરી લઈશું। આપણે ચોખા ક્રશ કરી લીધા છે અને આવી રીતે ખીરું બનાવી લેવાનું છે। આ ખીરું આપણે બહુ જાડું નહીં અને પાતળું નહીં, એવું મીડિયમ કરવાનું છે। હવે આપણે આમાં મીઠું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મિક્સ કરી લઈશું અને જીરું એડ કરીશ। અહીંયા મેં જીરું સાદું જ લીધું છે, શેકેલું નથી લીધું અને આખું જ લીધું છે। તમારે થોડું વાટીને લેવું હોય તો તમે લઈ શકો છો। હવે આપણે એને થોડું મિક્સ કરી લઈશું। તમે આમાં મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો। જો તમારે તીખા પાપડ બનાવવા હોય તો તમે લીલા મરચાંની પેસ્ટ આમાં એડ કરી શકો છો। આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે પાપડ બનાવવા માટે મેં આવી રીતે નાની પ્લેટ્સ લઈ લીધી છે। તમારે જો મોટા પાપડ બનાવવા હોય તો તમે મોટી પ્લેટ લઈ શકો છો। મેં હમણાં નાની પ્લેટ લીધી છે। આપણે આને પ્લેટને આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી પાપડ ઇઝીલી નીકળી શકે। આપણે આવી રીતે બધી પ્લેટને ગ્રીસ કરી લઈશું। હવે આ ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે આ ખીરું એડ કરવાનું છે। તમારે જેવા પાપડ કરવા હોય જાડા પાતળા, તમે એવી રીતે આમાં ખીરું ઉમેરી શકો છો। હું અત્યારે મીડિયમ સાઇઝના કરીશ, એટલે કે મીડિયમ, બહુ જાડા નહીં અને પાતળા નહીં એવા પાપડ કરીશ। મેં અહીંયા ઢોકળિયામાં પાણી પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે આવી રીતે કાણાવાળી જાળી ઉપર મૂકી દઈશું અને આપણે જે ખીરું પાથરેલી પ્લેટ્સ હતી એ પ્લેટ્સ આમાં મૂકી દઈશું બાફવા માટે। હમણાં હું અહીંયા 2 પ્લેટ મૂકીશ અને આપણે આને ઉપર ઢાંકણ ઢાંકીને લગભગ 2 થી 5 મિનિટ સુધી ચડવા દેવાનું છે। 2 થી 5 મિનિટમાં આ પાપડ થઈ જશે બફાઈને। 2 થી 5 મિનિટ પછી આપણે જોઈ લઈશું, આપણા પાપડ બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું। પ્લેટ્સ 2 બહાર કાઢી લઈશું અને બીજી 2 પ્લેટ્સ મૂકી દેવાની છે।
જો તમારે પાપડ આનાથી મોટા કરવા હોય તો તમે મોટી પ્લેટમાં ખીરું પાથરીને પ્લેટ મૂકી શકો છો. પાંચ મિનિટની અંદર આપણા પાપડ આવી રીતે સરસ બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. આપણે આવી રીતે કિનારીથી ચપ્પાથી કિનારી છૂટી પાડવાની છે. પાપડ સરસ ઇઝીલી રિમૂવ થઈ જશે. તમે જોઈ શકો છો પાપડ આપણો સરસ ગોળ અને સરસ થયો છે. હવે આ પાપડને આપણે પ્લાસ્ટિકની થેલી ઉપર કાં તો કોથળી ઉપર આવી રીતે રાખી લેવાનો છે અને પંખા નીચે જ સુકાવા દેવાનો છે. તડકાની પણ જરૂર નથી પડતી. મેં આવી રીતે બધા પાપડ કરી લીધા હતા અને સુકવવા મૂકી દીધા છે. લગભગ 2 દિવસમાં જ આ પાપડ એકદમ સરસ ડ્રાય થઈ જશે. તો આપણા બધા પાપડ સુકાઈ ગયા છે. મેં આ પાપડને 2 દિવસ કમ્પ્લીટલી સુકાવા દીધા છે. તમે જોઈ શકો છો સરસ પાપડ સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો પાપડ એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે અને એક પણ પાપડ ફાટ્યા પણ નથી અને સરસ પંખા નીચે ડ્રાય થઈ ગયા છે. તડકાની પણ જરૂર નથી પડતી આ રીતે પાપડ કરવાથી. તો હવે આપણે આ પાપડને તળી લઈશું. પાપડ તળવા માટે મેં અહીંયા તેલ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે પાપડ તળી લઈશું. તમે જોઈ શકો છો આપણે જે સાઈઝના પાપડ કર્યા હતા એનાથી ડબલ સાઈઝના પાપડ થયા છે. આપણે જ્યારે તળીએ ત્યારે પાપડની સાઈઝ ડબલ થઈ જાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડ તળાય છે. બીજા પાપડ પણ આપણે આવી રીતે તળી લઈશું. આ પાપડને તમે એકવાર બનાવીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડ થયા છે. એકદમ ક્રિસ્પી અને પોચા પાપડ રેડી થયા છે. અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ પાપડ. આપણા ચોખાના પાપડ બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને પોચા બન્યા છે. આ રીતે બનાવવાથી પાપડ બનાવવામાં ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે, ફટાફટ બની જાય છે. તો તમે પણ આ રીત ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. આવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારી નવી રેસિપીઓ વિશે જાણકારી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.